ચંદનાબેન નથી જોઈન થયા હજુ? ના, હજુ દેખાતા નથી. ચંદના નથી, નિપાય અમે પ્રતિકા પણ હમણાં કોઈ ખબર ને. હું લેટ મી કોલ જરા એનો ફોન કરું છું. એમના ફાધર ઓફ થઈ ગયા છે. હા, એ ચંદનબેન ના ફાધર ઓફ થઈ ગયા. ચાલો આપણે ચાલુ કરીએ. હા. પ્રવચન નંબર 33 ગણધરવાદ. આપણે સૌ પ્રથમ ચંદનબેન એમના પિતાશ્રી નું તાજેતરમાં નિધન થયું. ચંદનબેન આપણા સ્વાધ્યાય ગ્રુપમાં ખૂબ ઉલટભેર, ખૂબ સરસ રીતે કેટલા સમયથી, લાંબા સમયથી સર્વાથી ભાગ લઈ રહ્યા છે. એમના પિતાશ્રી માટે એમને ખૂબ સરસ શબ્દો વાપર્યા હતા કે મને ધર્મ ઉપર લાવનાર ને રાખનાર ને ધર્મ બતાવનાર મારા પિતાશ્રી હતા. એમના જવાથી મને ખરેખર મને બહુ ખોટ પડી છે. આપણે એમના માનમાં 3 નવકાર ગણીએ મનમાં, અને પછી આજના પ્રવચન ચાલુ કરીએ. વિશ્વની મંગળ કામના માટે મંગળગાનથી આપણે શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકા. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ. વિશ્વ કોરોના મહામારીમાંથી જલ્દી મુક્ત થાય એવી આપણે સૌ ભાવના ભાવીને આજનું પ્રવચનની શરૂઆત કરીએ છીએ. એક સુંદર ઘટના છે, તાજેતરમાં બહુ પુરાણી નથી, તાજેતરમાં જ બનેલી છે. ઘટના તો આમ થોડી સામાન્ય કહેવાય, પણ અંદરનો જે મર્મ છે ખૂબ ઊંચો છે, ખૂબ ઉત્તમ છે. વાત એવી છે, દક્ષિણ ભારતની અંદર એક નાનકડું ગામ છે. એ નાનકડા ગામની અંદર એક બ્રાહ્મણ પરિવાર ત્યાં રહેતો રહે છે. એ બ્રાહ્મણ પરિવારમાં પરંપરાગત એમને ત્યાં દેવ મંદિર, ઘરમાં બધા ભગવાનના મંદિર, બધા દરેક ધર્મ વાળા પોતાના ઘરમાં એક પૂજા રૂમ જેવું રાખતા હોય, જ્યાં ભગવાનની મૂર્તિઓ રાખતા હોય. એમના મંદિરની વિશેષતા એ હતી કે એમને પરાપૂર્વથી બાપ દાદાથી આ મંદિર આવેલું હતું, અને ઘણા દેવો હતા અંદર. વિષ્ણુ, મહેશ, એ રીતે ઘણા, કૃષ્ણ, એવી રીતે બધા વિવિધ પ્રકારના દેવ દેવીઓની મૂર્તિઓ હતી. અને આ બ્રાહ્મણ પરિવાર મોટો, અને બધા આ દેવ મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરે, અર્ચના કરે, એ રીતે કરે. ઘરના જે વડીલ હતા એ નિવૃત્ત થયા, જેમની નોકરી હતી એમાંથી પરવારી ગયા. અને વડીલ આમ હોશિયાર હતા, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ખરી, પણ પાછા બહુ એકદમ ધગસ વાળા. એમનો આજે જન્મદિવસ હતો. એટલે જન્મદિવસને કારણે એમને મનમાં વિચાર્યું કે આજે બધા ભગવાનનો અભિષેક કરું. કાયમ તો એટલા તો ભગવાન અભિષેક ના કરે, પૂજા કરીને ફૂલ ચડાવીને કોઈ દીવો કરીને નીકળી જાય. આજે વિચાર કર્યો કે આજે બધા ભગવાનનો અભિષેક કરું. એટલે દરેક ભગવાનનો અભિષેક કરવા માંડ્યા. ભગવાનને સાફ કરે, અભિષેક કરે, સાફ કરે, એમ કરતા કરતા છેલ્લે શિવલિંગ આવ્યું. શિવલિંગ હાથમાં લીધું, અભિષેક કર્યો અને સાફ કર્યા તો એમને લાગ્યું કે શિવલિંગને વધારે સાફ કરવા જેવું છે, ચિકાસ બધી બહુ છે. એટલે પાછો અભિષેક કર્યો, પાછા સાફ કર્યા. એમનો જીવ એવો કે કશું કામ છોડે નહીં.
એટલે એમને લાગ્યું કે ના ના હજુ તો આ શિવલિંગને સાફ કરવા જેવું છે. એટલે શિવલિંગને સાફ કરતા જાય, અભિષેક કરતા જાય, સાફ કરતા જાય. એમ કરતા 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 એમને જોયું કે શિવલિંગનું જે ઉપરનું જે પડું સાફ કરું છું એ તો કોઈ બહારનું પડ છે, શિવલિંગ તો મૂળ શિવલિંગ તો અંદર છે. એટલે એને બરાબર સાફ કરવા માંડ્યું. જેમ સાફ કરતા ગયા તેમ શિવલિંગ માંથી ચમક આવવા માંડી. એટલે ચમક આવવા માંડી એટલે એમને મનમાં થયું કે આ તો કઈ શિવલિંગ સાદું શિવલિંગ લાગતું નથી, કોઈ બહુ મૂલ્ય પથ્થર કંઈક લાગે છે. એટલે એમને બરાબર સાફ કર્યા. સાફ કર્યા તો અંદરથી ચમકતો મણી બહાર આવ્યો. ચમકતો મણી આવ્યો. એમને જોયું, માણસ હોશિયાર, કે આ મણી, આ તો મણી છે કે છે, પણ એને વધારે જ્ઞાન નહીં મણીનું. એટલે પોતે નજીકના ઝવેરી હતા એમને બોલાવ્યા, એમને બતાવ્યો. ઝવેરી તો ખુશ થઈ ગયા કે આ તો બહુ જ કિંમતી મણી છે કે છે, અને તમે એમને પૂછ્યું કે અમે તમને આપીએ તો તમે કેટલા પૈસા આપો? એ ઝવેરી કહે છે કે હું એને લાખ રૂપિયા આપી દઉં કે છે. એ જમાનાની વાત, લાખ રૂપિયા એટલે કરોડ, 2-3 કરોડ રૂપિયા જેટલા રૂપિયા થાય. પણ ભાઈને લાગ્યું કે આ જે ઝવેરી છે એના પ્રમાણે એની કિંમત કરે છે. આ મણીની કિંમત તો ખરેખર ઊંચી હોવી જોઈએ. એટલે એમને બધો અભ્યાસ કરવા માંડ્યો મણી ઉપર. સંસ્કૃતના પુસ્તકો લાવ્યા, ઇંગ્લિશ પુસ્તકો લાવ્યા, દેશ વિદેશમાં જે જાણકાર છે એ લોકોનો કોન્ટેક્ટ કરવા માંડ્યો. મણી શું છે, મણીની ચમક કેવી હોય, મણીનો રંગ કેવો હોય, મણીનો આકાર કેવો હોય, એનું વજન કેવું હોય, દરેક વસ્તુનો એને અભ્યાસ કર્યો. અભ્યાસ કરતા 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 એમને થયું કે આ મણી તો ખરેખર બહુ મૂલ્ય છે. મણી તો ખરેખર બહુ મૂલ્ય છે. એટલે એમને જે મણી, જ્યાં એક્ઝિબિશન આજે બી છે ને, રત્નોના એક્ઝિબિશન થતા હોય છે, લંડન છે, USA છે, સ્વિટ્ઝરલેન્ડ છે, મોટા મોટા એક્ઝિબિશનો થાય. એટલે એમને આ મણીને એક્ઝિબિશનમાં મૂક્યો, ને એક્ઝિબિશનમાં મૂક્યો તે મણીના કરોડો રૂપિયા આવ્યા. જે મણી લાખ રૂપિયામાં, જે મણી શિવલિંગ હતો, વિચાર કરો, જે શિવલિંગ હતું એના પર વર્ષોથી કલર મેલ બધો જામી ગયેલો હશે. એ શિવલિંગને સાફ કરતા કરતા મણી થયું, અને મણીની કિંમત આંકતા આંકતા કરોડો રૂપિયા મળ્યા. વાત એવી છે કે ભગવાને આપણને કીધું છે કે આપણું જીવન, આ જીવન છે ને બહુ કિંમતી છે, મણી જેવું છે. પણ એના પર આપણા મોહ, રાગ, દ્વેષના થરો એવા જામી પડ્યા છે કે આપણને આ જે મણી છે એ દેખાતું નથી, એની ચમક દેખાતી નથી. પણ જ્યારે આપણે આ કર્મોને દૂર કરીએ, કર્મોને સાફ કરતા જઈએ, જેમ જેમ સાફ કરતા જઈએ તેમ તેમ આપણને મણીનું તેજ દેખાવા માંડે છે, મણીની કિંમત સમજાવવા માંડે છે. અને આ કિંમત પર વધારે અભ્યાસ કરીએ, જેમ ઊંડા જઈએ તેમ તેમ આ મણી શું છે એ આપણે સમજાવવા માંડે છે. આપણી વાત એવી છે, આપણે ખૂબ ઊંડા જઈ રહ્યા છીએ. આ ગંધર્વવાદની અંદર, ગંધર્વવાદમાં આપણે બધા, આજે 33મું પ્રવચન છે, બને એટલા ઊંડા જઈ એનું જે રહસ્ય છે એ રહસ્ય જાણવાની આપણે બધા કોશિશ કરી રહ્યા છીએ. જેમ ઊંડા જઈએ ને તેમ રહસ્ય વસ્તુનું વધુ ને વધુ મળતું જાય. આપણે કોકે કીધું હોય કે જો કૂવો આ જગ્યાએ ખોદો, 60 ફૂટે ખોદશો તો તમને પાણી મળશે. તો આપણે એક જ જગ્યાએ 60 ફૂટ ખોદવાને બદલે 60 જગ્યાએ 1-1 ફૂટ ખોદીએ તો આપણને ક્યારેય પાણી ના મળે. બરોબર છે? અને એક જ જગ્યાએ 60 ફૂટ ખોદ કરતા 60 ફૂટ સુધી ઊંડે જઈએ તો તરત પાણી મળે. એમ આપણે કોઈ બી વિષયમાં આપણે ઊંડા જઈએ તેમ એ આપણને વિષયનું જ્ઞાન વ્યવસ્થિત મળતું જાય, અને એ જ્ઞાનથી આપણને એના ફળ મળતા જાય. આજે ઇતરોમાં સમુદ્ર મંથનની વાત આવે છે કે સમુદ્ર મંથન કરતા 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 જ્યારે છેલ્લે અમૃત મળ્યું, વચ્ચે તો
વચ્ચે તો ઝેર પણ મળ્યું. એટલે કહેવાનો મતલબ શું કે ભગવાન કહે છે કે આ મારા જે બધા પદાર્થો છે એ બધા પદાર્થોનો તમે ખૂબ ઊંડેથી અભ્યાસ કરો. જીવ અજીવ, પાપ પુણ્ય, આત્મા છે કે નહીં, કર્મ છે કે નહીં, સ્વર્ગ છે કે નહીં, નર્ક છે કે નહીં, આ બધા જે તત્વો છે ગંધર્વાદ દ્વારા આપણને ખૂબ ઊંડો અભ્યાસ કરવાનું ભગવાન સૂચવે છે. જેમ ઊંડા જઈશું તેમ એનું વધુ ને વધુ રહસ્ય આપણે પામી શકશું. અને એ રહસ્ય પામશું તો આપણે આત્માનો ઉજાસ આપણને મળશે ને એમ કરતા કરતા આપણે મુક્તિ પંથને પામીશું. એટલે ગંધર્વાદ દ્વારા આપણે બધા 33 પ્રવચનો દ્વારા ખૂબ ઊંડાણમાં જેટલે બને એટલા ઊંડાણમાં જઈએ છીએ ને એનું રહસ્ય પામવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે તો ગંધર્વાદનો 11મો ગંધર્વાદ, છેલ્લો ગંધર્વાદ, પ્રભાસ પંડિત, એની આપણે આજે વાત કરવાની છે. પહેલા ગયા વખતે જે છેલ્લું મેતાર્ય મુનિનો આપણે વાત કરી એની આપણે વાત કરી લઈએ કે છેલ્લે ભગવાન એમને પ્રભવ છે કે નહીં એની વાત કરતા અચલ ભ્રાતા છેલ્લે ભગવાનને પૂછે છે કે પ્રભુ આ જ્ઞાન તો નાશ પામે છે અને આત્માનો ધર્મ જ્ઞાન છે. જો જ્ઞાન નાશ પામતું હોય તો આત્મા બી નાશ પામે, આત્મા બી વિનાશી છે. તો જે વસ્તુ વિનાશી હોય એનો બીજો ભાવ કેવી રીતે હોઈ શકે? આ પ્રશ્ન કરે છે. અને ત્યારે ભગવાન એને સમજ આપે છે, કહે છે કે તારે જે આ તર્ક છે કે જ્ઞાન વિનાશી છે એ અસંગત છે. ખરેખર જ્ઞાન જે વિનાશી કહે છે ખરેખર એની અવસ્થા બદલાય છે, પર્યાય બદલાય છે. ભગવાન કહે છે જગતના બધા પદાર્થો ના 3 અવસ્થા હોય છે. 3 અવસ્થા કઈ કે એક ઉત્પન્ન થાય ઉપનેવા, પછી એ ઉત્પન્ન થયેલો પદાર્થ સ્થિર રહે, ધ્રુવ રહે, એને ધ્રુવેવા, અને છેલ્લે એ અવસ્થાનો વિનાશ થાય એટલે વિઘ્નેવા. આખો ત્રિપદી ઉપર આપણું જૈન શાસન નું દર્શન શાસ્ત્ર છપાયેલું છે. ભગવાન કહે છે કે આત્મા છે ને, આત્મા વિનાશી છે. કઈ રીતે કે એની પર્યાય અવસ્થા, એની અવસ્થાઓ બદલાય છે. એ રીતે એની અવસ્થાનું ઉત્પન્ન થાય છે, એની અવસ્થા ધ્રુવ રહે છે અને એની અવસ્થા નાશ પામે છે. પરંતુ જો દ્રવ્ય ગુણ છે, એનો જે ચૈતન્ય ગુણ છે એ કાયમ રહે છે. એટલે આ આત્મા ક્યારે એનો નાશ પામતો નથી. આત્મામાંથી એ જીવ આજે તિર્યંશમાંથી મનુષ્ય થાય, એની અવસ્થા બદલાય, પછી મનુષ્યમાંથી ફરી પાછો દેવ થાય, એના કાર્યો પણ, નહીં તો નરકમાં જાય, ફરી પાછો મનુષ્ય બને. એમ એની અવસ્થાઓ બદલાતી જાય છે. પણ જે મુખ્ય દ્રવ્ય, જે ચૈતન્ય દ્રવ્ય છે એમાંથી એ ક્યારે જડ બનતો નથી. એનું સંવેદના, એનું જ્ઞાન તત્વ ઓછું વધતું પણ દરેક અવસ્થામાં જળવાઈ રહેલું હોય છે. એટલે ભગવાન આ સમજાવે છે. અને એક અચલ ભ્રાતા ભગવાન પાસે સંયમ લે છે પોતાના 300 શિષ્યો સાથે. અને ત્યારબાદ છેલ્લે પ્રભાસ પંડિત જે સૌમિલ્ય આર્યના યજ્ઞમાં બેઠા છે એ જુએ છે, બધા વસ્તુ સાંભળે છે કે મારા 10 વડીલ બ્રાહ્મણ પંડિતો બધાએ ભગવાન પાસે સંયમ લઈ લીધો, પોતાના સંશયો બધાને સમાધાન મેળવીને, તો હું પણ ત્યાં જઉં એવું વિચાર કરતા પ્રભાસ પંડિત સમોસરણમાં આવે છે. હવે પ્રભાસ પંડિતની ઉંમર કેટલી છે? પ્રભાસ પંડિત ખાલી 16 વર્ષની ઉંમર છે. કેટલી? 16 વર્ષ. મીનાબેન, હા, બહુ નાની ઉંમર કહેવાય. આપણે ત્યાં આપણો છોકરો 16 વર્ષનો હોય તો શું કરતો હોય? એ પંડિત બની ગયો, એક્સપર્ટ બની ગયો એના ફિલ્ડમાં.
એને ત્યાં એના 300 શિષ્યોને ભણાવતો હોય, ગમે તે ફિલ્ડ હોય, માનો ને ફિઝિક્સ હોય, માનો કે કોમ્પ્યુટર હોય, એ 16 વર્ષે એક્સપર્ટ બની ગયો હોય એમ પૂછું છું? કોઈ કઈ જરાય ન થાય 16 વર્ષે. 16 વર્ષે તો હજુ એ 10મું 11મું અને પાછો ભણતો સિન્સિયર ભણતો હોય તો બરાબર, ના ભણતો હોય તો આ પાર્ટી ને તે પાર્ટી શું હોય? આ ખાલી તપોવનમાં અમે હમણાં બધા જે ક્લાસીસ કરીએ છીએ ને એ બધા સરો કેટલા નાની નાની ઉંમરના છે, વિચાર કરો ખરેખર. હા હા, કેટલા નાની ઉંમરના છોકરાઓ ક્યાં પહોંચી ગયા તમે જુઓ. હવે આ 16 વર્ષના પ્રભાસ પંડિત 300 શિષ્યો, વિચાર કરો, 300 શિષ્યોને ભણાવે છે. એ જમાનામાં આપણે વાત કરીએ, જમાનામાં વ્યવસ્થા હતી કે જેને ભણવું હોય એ ગુરુ પાસે જઈને રહે, અને ગુરુ પાસે રહીને એ જે શીખવાડે, જે ભણાવે, હેલો, અવાજ જતો રહ્યો. સ્ટક થઈ ગયો લાગે છે, 1 મિનિટ જો. ઓકે. હા, વચ્ચે તમારો જતો રહ્યો હતો અવાજ. હા હા હા, ડિસ્કનેક્ટ થઈ ગયું, ખબર નહીં એની મેસેજ. હા, સારું. હા, તો ત્યાં પ્રભાસ પંડિત 300 પંડિત સાથે 300 શિષ્યો સાથે ભગવાનના સમસરણમાં પહોંચે છે. એમના મનમાં ભાવ છે કે મારા જે વર્ષોથી મારા મનમાં જે સંશય છે એનું સમાધાન મેળવી અને ભગવાન પાસે સંયમ ગ્રહણ કરું. સમસરણમાં પહોંચે છે. ભગવાન એને નામથી બોલાવે છે કે આવો પ્રભાસ પંડિત, પધારો. અને ભગવાન કહે છે, હે પ્રભાસ, તમને તમારા મનની અંદર સંશય છે. વેદ વાક્યોના વિવિધ અર્થોને લીધે આ તમારા મનમાં સંશય થયો છે કે મોક્ષ છે કે નહીં, આ જગતમાં મોક્ષ નામનું તત્વ છે કે નહીં. જો એમને 4 ગતિ વિશે સંશય નથી, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, દેવ ગતિ કે નરક ગતિ વિશે સંશય નથી, પણ એમને 5મી ગતિ મોક્ષ ગતિ માટે સંશય છે. તો એમને મોક્ષ ગતિ માટે સંશય શાના કારણે છે? ભગવાન કહે છે, એ પ્રભાસ પંડિત, તમને આ સંશય એને કારણે છે કે તમે વેદ વાક્ય એ વાંચ્યું છે કે હે જીવ, તું ઘડપણ સુધી, મૃત્યુ સુધી તું અગ્નિહોત્ર યજ્ઞ કરીશ તો તને સ્વર્ગ મળશે. આ વેદ વાક્યનો તારા મનની અંદર એવો તર્ક છે, એવો અર્થ છે કે જો મારે આખું જીવન અગ્નિહોત્ર યજ્ઞ કરીશ તો મને સ્વર્ગ મળશે, એનો અર્થ એવો થયો કે આ જગતમાં સ્વર્ગથી ઉપર બીજું કોઈ જગ્યા નથી. નહીં તો વેદ વાક્ય એવું કહે ને કે ભાઈ તારે મુક્તિ મેળવવી હોત તો તું આ કાર્ય કરત, પણ એમને તો વેદ વાક્યમાં એવું કીધું કે તું તારા મૃત્યુ સુધી અગ્નિહોત્ર યજ્ઞ કર તો તને સ્વર્ગ મળશે. એટલે મોક્ષ નામની કોઈ જગ્યા નથી, એવું તારા મનમાં સંશય થયો. તરત તે પાછું બીજું વેદ વાક્ય વાંચ્યું કે જો સંસારમાં તને સુખ લાગતું હોય તો મુક્તિ તારા માટે બહુ અઘરી છે. તને સંસારમાં સુખ લાગતું હોય, સંસારના પદાર્થોમાં તું સુખનો અનુભવ કરતો હોય તો તારા માટે મુક્તિ શક્ય નથી.
એટલે એનો અર્થ એવો થયો કે ક્યાંય મુક્તિ નામનું તત્વ છે. તો પાછું તે આગળ વિચાર કર્યો, બધા શાસ્ત્રો વાંચ્યા તારા સંશયને દૂર કરવા માટે. તો તે બૌદ્ધ દર્શન વાંચ્યું. તો બૌદ્ધ દર્શને એવી વાત કરી કે આ દીવો, આપણે જે દીવો પ્રગટાઈએ છીએ, જો આ બધા તર્ક છે સમજો, તો અહીંયા એવો તર્ક કરે છે કે આ દીવો જો પ્રગટાઈએ છે, આ દીવો જેમ શાંત થઈ જાય, દીવો શાંત થઈ જાય અને અંધારું થઈ જાય ને પછી કશું રહેતું નથી, એમ આ જીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે એનું ચૈતન્ય તત્વ શાંત થઈ જાય છે. પછી એ ચૈતન્ય તત્વ બીજી કોઈ ગતિમાં જાય કે મુક્તિમાં જાય એવું કશું રહેતું નથી. જુઓ, આ એક તર્ક છે કે ભાઈ મુક્તિ નામનું તત્વ કશે આ વિશ્વમાં છે નહીં. અને પાછો ચોથો તર્ક થયો કે જો ખરેખર આત્મા અને આત્માનો સંબંધ, કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. હા જરૂર. પ્રભાસના આ બધા તર્કો છે, જો કેટલું ડિટેલમાં છે. મોક્ષ નથી એના પર જે પ્રભાસના તર્કો છે અને એના પછી જે યુક્તિઓ છે, એના પછી ભગવાનના જે જવાબો છે, એના જે જવાબો છે ને, ગંધર્વાદની અંદર હું જે ગંધર્વાદ જે વાંચ્યો છે એમાં સૌથી વધારે તર્ક પ્રભાસ પંડિતના છે. સૌથી વધારે 150 પાન સુધી એના તર્ક અને જવાબો છે ભગવાનના. આશ્ચર્ય થાય. આપણે બધું તો લઈ શકવાના છે નહીં, ઘણી બધી વસ્તુઓ રિપીટ બી થતી હોય છે, એટલે થોડું એ બી એનું ફરીથી રિપીટેશન ના આવે એ બી આપણે ધ્યાનમાં રાખીશું. એટલે મારા હિસાબે આ વખત બીજા વખતે આવતી વખતે મોટે ભાગે પ્રભાસના જે તર્કો છે અને ભગવાનના જે ઉત્તરો છે એ પતી જવું જોઈએ. તો પ્રભાસનો તર્ક છે કે જો કર્મનો સંયોગ આત્મા સાથે અનાદિનો છે, જે અનાદિ હોય એ અનંત હોય, તો કર્મનો સંયોગ અનાદિનો છે એ અનંત સમય સુધી રહે તો મુક્તિ તો થાય જ નહીં એની. એટલે સંસારમાં પાંચમી ગતિ મુક્તિ ગતિ છે નહીં. આવું પ્રભાસે એના મનમાં વિચાર્યું છે. ભગવાન પ્રભાસ પંડિતને કહે છે, હે પંડિત વૈરે, તમે મુક્તિ નથી એવું તમને સંશય આવા તમારા વિવિધ તર્કોને લીધે થયેલો છે. અને ભગવાન એનો ઉત્તર આપે છે. ભગવાન ઉત્તર આપતા પહેલા 2 મિનિટ મારું નૌકારશ્રીનું પચકામ કરી. હા કરી લો. ભગવાન પ્રભાસ પંડિતના જે બધા તર્કો છે, જે બધી યુક્તિઓ છે, જે પ્રશ્નો છે, જે સંશય છે, એનો ભગવાન હવે ઉત્તર આપે છે. ભગવાન કહે છે, હે પંડિત વર્ય, આપ જે વિચારો છો કે આ કર્મનો સંયોગ આત્મા સાથે અનાદિનો છે, એ અનંત કાળ સુધી રહે, આ વસ્તુ તર્કસંગત નથી.
જેમ કે સોનું ખાંડની અંદર માટી સાથે અનંત કાળ સુધી રહેલું હોય છે ને, અનંત કાળથી હોય છે, અનાદિથી હોય છે. પણ પછી એ ખાંડમાંથી એ સોનું બહાર કાઢવામાં આવે અને એને શુદ્ધ કરવાની આખી પ્રક્રિયા કરવામાં આવે તો પછી એમાંથી શુદ્ધ સોનું આપણને મળે છે. એનો અર્થ એવો થયો કે જે અનાદિકાળનો માટી અને સોનાનો જે સંયોગ હતો એ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા એને તોડવામાં આવ્યો અને એનાથી શુદ્ધ સોનું મળ્યું, શુદ્ધ સ્વરૂપ મળ્યું. તો ભગવાન કહે છે કે આ જ રીતે આપણા જીવનો કર્મ સાથે અનાદિનો સંબંધ છે. આ અનાદિના સંબંધને આપણે આપણા વિશિષ્ટ પુરુષાર્થ, વિશિષ્ટ ક્રિયા, સમ્યક જ્ઞાન દર્શનની આરાધના, સંયમ આ બધાથી કરીએ તો એના દ્વારા આ કર્મ આત્માથી કર્મનો નાશ પામે અને આત્મા કર્મથી મુક્ત થાય અને આત્માનું શુદ્ધ સ્વરૂપ મળે. એનો અર્થ એવો થયો કે આ અનાદિનો જે સંબંધ છે એ અનંત કાળ સુધી રહે નહીં. આપણે સાદી રીતે સમજવું હોય કે આપણે ત્યાં કહે છે ભાઈ કોણ મરઘી, મરઘી કે ઈંડું, ઈંડું કે મરઘી, અનાદિકાળનો સંબંધ છે મરઘી ને ઈંડાનો. એમાં પહેલું કોણ ને પછી કોણ ખબર નથી. પણ જો આ મરઘીને જ્યારે મરઘીને મારી નાખવામાં આવે તો પછી એમાં ઈંડું થાય? તો ના થાય. તો એ અનાદિનો સંબંધનો અંત આવી ગયો કે નહીં? આજે કોઈ પેઢી વર્ષોથી ચાલતી આવતી હોય, એના દીકરા પેઢી સંભાળતા હોય અને પછી એને ત્યાં કોઈ બી દીકરો ના થાય તો જે ખૂબ વર્ષોથી આવતી પેઢીનો બી અંત આવે. એટલે અનાદિકાળથી આવેલી વસ્તુ જે છે એનો અનંત કાળ સુધી રહે એવું કઈ નક્કી નથી. એટલે ભગવાન પ્રભાસ પંડિતને સમજાવે છે કે જે અનંતનો અનાદિકાળનો સંબંધ છે અનંત કાળ સુધી રહે ખરો અને નાય રહે. અભવ્ય જીવો છે એનો કર્મનો સંબંધ અનાદિકાળનો, અને ક્યાં સુધી રહેવાનો? અનંત કાળ સુધી રહેવાનો. અભવ્ય જીવોનો કર્મનો સંબંધ અનાદિકાળ સુધી રહેવાનો, પણ ભવ્ય જીવોનો સંબંધ જે સંયોગ કર્મ સાથે છે એનો અંત આવશે. એટલે ભગવાન કહે છે કે અવાજ આવે છે બધાને? ના, અવાજ ગયો છે. ઓકે ઓકે ઓકે. ત્યાં કઈક હા, કઈ નેટ પ્રોબ્લેમ છે, નેટ પ્રોબ્લેમ છે. નેટ પ્રોબ્લેમ હશે. ચૈતલ, શું પ્રોબ્લેમ છે? એ ખબર નથી. પરથી જોઈન થાય છે, પણ તમારે વાઈફાઈ છે કે તમે ફોનનો ઇન્ટરનેટ છે? મારે ફોનનો ઇન્ટરનેટ લાગે છે. વાઈફાઈ કરું? વાઈફાઈ કરો તો વધારે સારું. હવે મને હવે ઓકે છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ, પણ કદાચ નેક્સ્ટ ટાઈમ કારણ કે તમારું સિગ્નલ વીક દેખાડે છે. અહીંયા તમારું સિગ્નલ ઓછું દેખાડે છે. હા. હવે અત્યારે કરું કે ના, અત્યારે આપણે કરીએ. જો નેક્સ્ટ ટાઈમ જશે તો પછી વાઈફાઈ ઓન કરવું પડશે તમારે. સારું. ઓકે. હા, ઓકે. એટલે પ્રભાસ પંડિત ભગવાનને પ્રશ્ન કરે છે કે પ્રભુ, તમે કહો છો કે આ કર્મનો સંબંધ આત્મા સાથે અનાદિનો છે અને જ્યારે કર્મનો નાશ થાય છે અને આત્મા મુક્ત બને છે, તો જો આ સંસાર કર્મથી જ ઊભો થયેલો હોય તો કર્મનો નાશ થાય તો પછી સંસારનો બી નાશ થાય. જો એને તર્ક જુઓ, તર્કનો માસ્ટર છે. એ શું કહે છે કે જો તમે એવું કહેતા હોય ભગવાન કે આ સંસાર કર્મથી થાય છે, બરોબર છે, ભાઈ આ સંસાર
શેનું કારણ છે? કર્મને કારણ છે. તો જો કર્મનો નાશ થાય તો સંસારનો નાશ થાય. તો સંસારનો નાશ થાય એટલે શું? કે સંસારમાં જીવ પણ છે, તો જીવનો પણ નાશ થાય. તો જીવનો નાશ થાય, જો જીવનો નાશ થાય, ભાઈ જીવને મુક્તિ જે વાત કરો છો એ તો શક્ય નથી. એટલે પ્રભાસ પંડિત ભગવાનને કહે છે કે તમે જે અનાદિકાળથી વાત કરો છો અને કર્મનો નાશ થાય જીવ મુક્ત થાય છે, પણ કર્મનો નાશ થતા તો સંસાર તો મટી જવાનો છે. તો ભાઈ જીવ તો રહ્યો નથી, તો જીવની મુક્તિની વાત જે તમે કરો છો એ તો વ્યાજબી નથી. બરોબર છે? બરોબર હવે જો ભગવાનનો ઉત્તર, ભગવાન કહે છે, હે પ્રભાસ પંડિત, આ જીવ અને કર્મ બંને ભિન્ન છે. એનો ઉત્તર જરા સમજો. ખૂબ સુંદર જવાબ છે. ભગવાન શું કહે છે કે આ જીવ અને કર્મ બંને ભિન્ન છે, અને આ જે સંસાર છે ને, જીવ અને કર્મના સંયોગથી સંસાર ઉભો થયો છે. એકલા કર્મથી સંસાર નથી ઉભો થયો. બરોબર છે? આપણો સંસાર છે જીવ અને કર્મના સંયોગથી ઉભો થયો છે. હવે જ્યારે આ સંયોગનો નાશ થાય છે, આ જીવ અને કર્મના સંયોગનો નાશ થાય છે, ત્યારે જીવ મુક્ત બને છે. જીવ તત્વનો નાશ થતો નથી. આ બાજુ કર્મનો નાશ થાય છે એટલે કે જે સંયોગ છે એનો નાશ થાય છે, પણ કર્મન વર્ગના પૂતગળો રૂપે તો કર્મના પૂતગળો તો હયાત જ રહે છે. એટલે ભગવાન કહે છે કે ભલે આ કર્મ, આ સંસાર કર્મથી બનતો હોય, પણ કર્મના જીવના સંયોગથી બને છે, અને આ સંયોગ જ્યારે નાશ પામે છે ત્યારે જીવ મુક્ત થાય છે, અને જીવ મુક્ત ગતિએ જાય છે. બરોબર છે? હવે પ્રભાસને હજુ પ્રશ્ન છે. એ કહે છે કે આનો અર્થ એવો થયો કે મુક્તિ નામનું તત્વ ઉત્પન્ન થયું. જો આ બધા તર્કના માસ્ટર છે એ શું કહે છે? ભગવાન તમે કહો છો એનો અર્થ એ થયો કે કર્મના નાશ થવાથી મુક્તિ નામનું તત્વ ઉત્પન્ન થયું. તો જે તત્વ ઉત્પન્ન થાય એનો નાશ પણ નક્કી છે. એટલે કે આજે જીવને મુક્તિ છે, અને એ જીવ કાલે પાછો કર્મથી જોડાઈ જાય. તો તમે જે કહો છો કે આ મુક્તિ અનંતકાલીન છે, મુક્તિ તત્વ નિત્ય રહે છે, જીવ મુક્તમાં ગયા પછી સંસારમાં આવતો નથી, એ તો આમાં શક્ય નથી. તમારી આ વાત બરોબર નથી. ત્યારે ભગવાન એને ઉત્તર આપે છે. જો આ મોક્ષનું સ્વરૂપ સમજાવે છે. આ પ્રશ્ન દ્વારા આપણને પ્રભાસ પંડિત પ્રશ્ન દ્વારા આપણને મોક્ષના અમુક પ્રશ્ન પૂછી અને ભગવાનના ઉત્તર દ્વારા મોક્ષનું સ્વરૂપ કેવું છે એનું સમાધાન આપણી સમક્ષ લાવે છે. ભગવાન કહે છે આ મોક્ષ છે ને એ એક જીવની અવસ્થા છે. ધારો કે માટીમાંથી ઘડો બન્યો, બરોબર? માટીમાંથી ઘડો બન્યો, ઘડાની અવસ્થા થઈ, બરોબર છે? હવે ઘડાને કોઈ તોડી કાઢ્યો, ઘડાનો નાશ થાય ને, તો ઘડો નાશ થયો, તો ઘડો તો નાશ થયો, પણ તો પછી એના બધા પૂતગલનો નાશ થયો? તો કે ના, એના ઠીકરા રૂપે, ઘડાના ઠીકરા રૂપે જે ત્યાં હજુ એનું પૂતગલ સ્વરૂપ રહ્યું છે. એવી જ રીતે જ્યારે આ જીવ કર્મથી મુક્ત બને છે ત્યારે જીવ એના શુદ્ધ સ્વરૂપમાં આવે છે, અને શુદ્ધ સ્વરૂપ વાળો જીવ એને શરીર હોતું નથી.
અને શરીર ન હોવાને કારણે એ ફરીથી કર્મ બાંધતો નથી અને એ રીતે એ નિત્ય રહે છે. બરોબર? બરોબર. જુઓ, આ ખૂબ ઊંડાણમાં પ્રભાસ આપણને લઈ જાય છે. હજુ તો એના કેટલાય પ્રશ્નો હજુ આગળ આવે છે. અત્યારે ભગવાન એને સમજાવે છે કે જે જીવ છે કર્મથી જ્યારે મુક્ત બને છે ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવે છે. અનાદિકાળથી કર્મના બંધનમાં રહેલો જીવ પોતાના પુરુષાર્થ વડે પોતે પોતાના કર્મનો નાશ કરીને શુદ્ધ સ્વરૂપ મેળવે છે અને શુદ્ધ સ્વરૂપ મેળવ્યા પછી એ અનંતકાળ સુધી મોક્ષની અંદર શુદ્ધ સ્વરૂપમાં રહે છે. એની આ વાત ભગવાન પ્રભાસ પંડિત કરી રહ્યા છે. હવે પ્રભાસ પંડિત પ્રશ્ન કરે છે, ખૂબ સુંદર પ્રશ્ન છે, ખૂબ ઊંડો પ્રશ્ન છે અને એને સમજવા માટે બી આપણે એના જવાબ પ્રશ્ન સમજ ઊંડે જવું પડશે. પ્રશ્ન એ છે કે હે પરમાત્મા, બુદ્ધ દર્શનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દીવડો દીપ જ્યારે પ્રગટે ત્યારે એની જ્યોતિ પ્રગટ થાય છે અને આ દીપ ઓલવાઈ જાય ત્યારે એની જ્યોતિનો નાશ પામે છે. એમ આ જીવ જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે જીવ મૃત્યુ પામે છે ત્યારે એને ચૈતન્ય તત્વનો એ રીતે નાશ થઈ જાય છે. એટલે ચૈતન્ય તત્વનો નાશ થાય છે તો પછી એનું મુક્ત સ્વરૂપ એ તો શક્ય નથી. જુઓ નીતિન, એનો પ્રશ્ન સમજ. ભાઈ દીપક બુજાઈ જાય છે એટલે ચૈતન્ય તત્વ જતું રહેશે, પ્રકાશ જતો રહેશે. એવી રીતે આપણે મૃત્યુ પામીએ છીએ તો આપણું ચૈતન્ય તત્વનો નાશ થાય છે. બીજી જવાની ક્યાં વાત આવી? બરાબર કે નહીં? બરોબર. જવાબ શું છે? આ બૌદ્ધ દર્શનની વાત છે, ખૂબ ગંભીર વાત છે. ભગવાન હવે એનો ઉત્તર આપે છે. ખ્યાલ આવે છે ને પ્રશ્ન? સાદો સીધો તર્ક છે કે જીવો ઓલવાઈ જાય છે એની જ્યોતિનો નાશ પામે છે, એમ આ શરીર આ મૃત્યુ પામે છે, એમ એવો જીવનો નાશ થાય છે. મુક્તિ નામનું તત્વ છે નહીં. બુદ્ધ તો માને છે ને કે આત્મા તો ક્ષણે ક્ષણે નાશ થાય છે. બરાબર ને? આત્મા તત્વ વિનાશી છે. જેમ દીવો નાશ પામે છે એવી રીતે નાશ પામે છે. એટલે ભગવાન સમજાવે છે. આ સમજો, આખું ઉદ્ગળ શાસ્ત્રમાં આવે છે. દીવો પ્રગટે છે ત્યારે શું થાય છે? દીવો પોતાની વાટ દ્વારા તેલને ખેંચે છે. બરાબર? સમજો આખી પ્રક્રિયા. આ પ્રક્રિયા સમજશો તો ભગવાનનો જવાબ જે છે બરાબર આપણને ખ્યાલ આવશે. તેલ ખેંચાય છે અને તેલ ઉપર બળી અને જ્યોતિ સ્વરૂપ બને છે. બરોબર છે? બરોબર છે? એનો અર્થ એવો થયો કે તેલમાંથી આ જ્યોતિ સ્વરૂપ થાય છે. એટલે તેલ જે પૂતગળ છે એ લિક્વિડ ફોર્મમાં છે, એનું પૂતગળનું પરિવર્તન, રૂપ પરિવર્તન જ્યોતિમાં થાય છે, પ્રકાશમાં થાય છે. બરાબર ને? હવે એ જ્યોતિ બી રહેતી નથી. ભગવાન કહે છે અહીંયા જ્યોતિ બી રહેતી નથી. જ્યોતિનું પરિવર્તન શેમાં થાય છે? એ જ્યોતિમાંથી આપણે પ્રકાશ જોઈએ છે અને ગરમી મળે છે. બરોબર? એટલે ભગવાન શું કહે છે કે કોઈ બી વસ્તુનો નાશ થતો નથી, ફક્ત ખાલી એની અવસ્થાનું પરિવર્તન થાય છે. બરોબર કે નહીં? આજનું સાયન્સ શું કહે છે? લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એન્ડ એનર્જી. માસમાંથી એનર્જી, એનર્જીમાંથી માસ.
ટોટલ સમ ઇઝ સેમ. બરાબર? વિશ્વની અંદર જે માસ પ્લસ એનર્જીનું જે સમેશન છે એ વિશ્વમાંથી ક્યાંય એમાં વધઘટ થઈ નથી. આખું પૂતગળ શાસ્ત્ર ભગવાન અહીંયા એને સમજાવે છે. પૂતગળ માત્ર સંયોજન ને વિભાજનથી સ્વરૂપ બદલે છે. દાખલા તરીકે ભગવાન સમજાવે છે કે પાણીમાં આપણે મીઠું નાખીએ, પાણીમાં આપણે મીઠું નાખ્યું તો મીઠું પાણીમાં ઓગળી જાય છે ને, બરોબર? હવે પૂતગળ નામનું જે દેખાતું જે રૂપ હતું એ તો જતું રહ્યું, રૂપમાંથી અરૂપી થઈ ગયું આપણી નજરે. તો મીઠું ગયું ક્યાં? પાણી ચાખીશું તેનો સ્વાદ આવશે, એટલે આંખને બદલે જીભ વડે ત્યાં મીઠું છે એવું આપણને અનુભવાય છે. બરાબર કે નહીં? આ પ્રેક્ટિકલ વસ્તુ છે ને. ચીની બેન, તમે આજે જોડાયા છો, આ બિલકુલ પ્રેક્ટિકલ વસ્તુ છે કે પૂતગળનું સ્વરૂપ અહીં બદલાયું. જે પૂતગળ આપણે આંખથી જોતા હતા એને બદલે જીભથી એનો અનુભવ કરીએ છીએ. ખાંડ દૂધમાં નાખી, ખાંડ ઓગળી ગઈ. એ ખાંડ ઓગળી ગઈ તો આપણને ખાંડ તો જતી રહી, તો ખાંડ ગઈ ક્યાં? એનો નાશ થયો ના, એ મીઠાશ રૂપે દૂધમાં રહી. બરોબર? એટલે પૂતગળનું સ્વરૂપ બદલાયું, પૂતગળનો નાશ થયો નથી. એ જ રીતે જે જીવ છે એનો નાશ થતો નથી. જીવ નામનું જે દ્રવ્ય છે ફક્ત ખાલી એની અવસ્થા બદલાય છે. એટલે કે આ જીવ જે શરીર જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ જીવ એ શરીર છોડી અને બીજું શરીર બનાવે છે. એની અવસ્થા બદલાય છે અને એના કર્મના આધારે કાં તો એ નરકમાં જાય, કાં તો એ દેવનું આયુષ્ય લે, કાં તો એ તિરંગનું આયુષ્ય લે. બરોબર છે? પ્રભાસ પંડિતને ભગવાન સમજાઈ રહ્યા છે. બીજી વાત, ખૂબ સુંદર વાત, કે જીવ જ્યારે આ જો આ તેલ જ્યારે બળે છે ને, તે જ્યોતિ પ્રગટાય ત્યારે તેલ બળે છે, બરાબર ને? તેલનો નાશ થાય છે, બરોબર છે? હવે જ્યારે શરીર પ્રવૃત્તિ કરે છે ત્યારે જીવ તત્વોનો નાશ થાય છે. શરીર જ્યારે પ્રવૃત્તિ કરે ત્યારે જીવ તત્વોનો નાશ થાય છે. નીતિન, મીનાબેન, આ જીવ નથી થતો, બરાબર ને? નહીં થાય ને? સંતોષબેન, દેખો બિલકુલ સિમ્પલ વસ્તુ છે. એનો શું થયો? એનો શું થયો કે જીવ અને શરીરની પ્રવૃત્તિ બંને ભિન્ન વસ્તુ થઈ. હા, બરોબર છે, બંને ભિન્ન થઈ. બંને ભિન્ન થઈ. નહીં તો શરીરનું જીવત્વ વપરાતું હોત. જીવત્વ તો વપરાતું નથી એમાં. તો શું વપરાય છે? તો જે આયુષ્ય કર્મ બાંધેલું છે તેલ, એ આયુષ્ય કર્મ છે. જેટલું તેલ છે ત્યાં સુધી આ શરીરમાં જીવ રહેશે ને ત્યાં સુધી પ્રવૃત્તિ કરશે. બરોબર છે? બરોબર છે. એટલે ભગવાન પ્રભાસ પંડિતને સમજાવે છે કે બૌદ્ધ દર્શનની વાત યુક્તિ સંગત નથી. આ જે તેલ બળે છે, જે કઈ ક્રિયા થાય છે એ પૂતગળની ક્રિયા છે. એ રીતે જીવ જે કઈ ક્રિયા કરે છે પોતાના કાર્બન વર્ગના પૂતગળો વાપરીને ક્રિયા કરે છે. જીવ તત્વનો ક્યાંય વિનાશ થતો નથી, ફક્ત ખાલી જીવ તત્વનું સ્વરૂપ બદલાય છે. બરોબર છે? બરોબર. આપણે ખૂબ ઊંડાણમાં ગયા છે, બરોબર છે? બરોબર. હવે પ્રભાસ પંડિતનો પ્રશ્ન આગળ છે
પ્રભાસ પંડિત ભગવાનને પ્રશ્ન કરે છે, હે પ્રભુ, જીવ તો મોક્ષમાં ગયો, મોક્ષમાં જીવ ગયો, તો એ ગયેલો જીવ એને શરીર નથી, તો એ સુખ દુઃખ નો અનુભવ કેવી રીતે કરે છે? જો આજે છે ને કેટલા લોકોના મનમાં આ પ્રશ્ન છે, કેટલા લોકો ધર્મ કરતા હોય ને એ લોકોને પણ આ મનમાં એક પ્રશ્ન હોય છે કે આ મોક્ષમાં જઈને કરવાનું શું? મારો છોકરો તો રોજ પૂછે છે. ઘણા બધા બધાને હા બરોબર છે. મને કે ત્યાં મને ગેમ રમવા ના મળે. આ જો બહુ બેઝિક પ્રશ્ન છે કે આપણે આત્માનું જે સ્વરૂપ છે ને એને આપણને જો ખ્યાલ નથી આવતો. આપણું જે છે ને આપણું જે જ્ઞાન છે ને એ ખાલી સ્પર્શ લેવલથી છે, ખાલી ઉપલા લેવલથી છે, એનો અનુભૂતિના લેવલ પર આપણે ગયા નથી, એટલે આપણને વસ્તુનો ખ્યાલ નથી આવતો કે જે આત્મા છે એ આત્મા અરૂપી છે, અશરીરી છે, બરાબર કે નહીં? આત્મા કેવો છે? અરૂપી છે, અશરીરી છે. હવે પ્રભાસ પંડિતનો પ્રશ્ન છે કે ભાઈ આ અશરીરી વસ્તુ છે તો આપણને સુખ દુઃખનો અનુભવ તો માત્ર શરીરથી થાય છે, તો સુખ દુઃખનો અનુભવ જે આપણને શરીરથી થાય છે તો એ જીવ મોક્ષે ગયા પછી સુખ દુઃખનો અનુભવ કેવી રીતે કરી શકે? એટલે તમે કહો છો એ સ્વરૂપ બરાબર નથી. જો આની વાત તમે સમજો, પ્રભાસ પંડિત નું એક તર્ક એવો છે કે તમે જે મુક્તિની વાત કરો છો બધી ખોટી છે એમ. જીવ તો કાયમ સુખ દુઃખમાં જ હોય તો સંસારમાં જ રહે, ક્યારે સંસારથી મુક્ત થાય નહીં. હવે એની જો એની પાછળ કહેવાનો અર્થ એનો આવો છે, ભગવાનને એવું કહેવા માંગે છે કે જીવ મુક્ત થાય અને એને શરીર તો છે નહીં તો એને સુખ દુઃખ ભોગવવાનો પ્રશ્ન આવતો નથી, ને જીવ તો કાંઈ સુખ દુઃખ ન ભોગવવા વાળો હોય તો એને શરીર તો જોઈએ જ. એટલે મુક્ત નામની જે તમે વાત કરો છો એ બરોબર નથી. બરોબર છે? એ ભગવાનનો ઉત્તર છે. ભગવાન કહે છે કે જીવ જ્યારે શરીર અવસ્થામાં હોય છે ને ત્યારે જે સુખ દુઃખ જે મેળવે છે એ પરાધીન સુખ હોય છે, બીજાની આધારે સુખ હોય છે. અત્યારે આપણે જે સુખ દુઃખનો અનુભવ થાય છે, અત્યારે જે સામાન્ય રીતે સુખ દુઃખનો અનુભવ કરી રહ્યા છે એ શેના આધારે કરી રહ્યા છે? શરીરના આધારે, ઇન્દ્રિયોના આધારે. બરોબર કે નહીં? ધારો કે ગુલાબ જાંબુ જોયું, આપણે ગુલાબ જાંબુ જોયું, જોતા હોત મોંમાં પાણી આવ્યું, બરાબર ને? જોતા હોત મોંમાં પાણી આવ્યું, એનો અર્થ એવો થયો કે આંખ વડે, આંખની ઇન્દ્રિય રૂપી આપણે ગુલાબ જાંબુ જોયું, એ ગુલાબ જાંબુ આપણને ભાવતું હતું એટલે રસનેન્દ્રિય દ્વારા મોઢામાં પાણી આવ્યું. એટલે સુખનો અનુભવ જીવ ઇન્દ્રિયો દ્વારા કરે છે. બરોબર છે? આપણે સુખનો અનુભવ કેવી રીતે કરીએ છીએ? ઇન્દ્રિયો દ્વારા. સ્પર્શ સુખનો અનુભવ, ઠંડુ કોઈ સરસ ઠંડાનો સ્પર્શ થયો તો આનંદ થયો, ગરમનો એકદમ દાઝી ગયા, બરાબર કે નહીં? સારી સુગંધ આવી, સારી ગંધ, એકદમ ગુલાબ મૂક્યું, મોગરો મૂક્યો તો સુગંધી ખુશ થઈ ગયા, અને ઉકરડા પાસે ગયા તો નાક આપણે બંધ કરી દીધું. સારા ગીતો સાંભળવા માટે આખો દિવસ રેડિયો ચાલુ રાખ્યો, બરાબર ને? તો આપણે જે સુખનો અનુભવ કરીએ છીએ ઇન્દ્રિયો દ્વારા કરીએ છીએ, બરોબર કે નહીં? આ સુખ છે એ સુખ પરાધીન છે, ઇન્દ્રિયો આધીન છે. જ્યારે આત્માનું પોતાનું સુખ આ ઇન્દ્રિયોથી પર છે. આત્મા જાતે સુખી છે, આત્મા જાતે આનંદમાં રહેતો હોય છે. આપણે સામાન્ય રીતે વાત સમજીએ, થોડી ઊંડી વાત છે, આપણે એક સમજીએ બીજી રીતે. ધારો કે આપણને ગુસ્સો આવ્યો, તો આપણે 24 કલાક આપણે ક્રોધમાં રહ્યા કે થોડોક સમય ક્રોધમાં રહ્યા? આપણે કોકના પર ગુસ્સો આવ્યો
તો આપણે કેટલો સમય ક્રોધમાં રહ્યા? કારણ કે આપણે વિભાવમાં તો જરાક પર જ જઈ શકીએ ને. આપણો એ પરમાનન્ટ સ્વભાવ अपना નથી. जो આપણે विभाव दशा है वो थोड़ा समय वो विभाव दशा है ने, હા क्रोध में रहना वो विभाव दशा है। मतलब के स्वभाव दशा जो है वो क्रोध नहीं है। तो આપણો સ્વભાવ શેમાં છે કે શાંતમાં છે. આપણે ભાવના નિમિત્ત ન મળે ખરાબ તો આપણે હંમેશા શાંતમાં રહીશું. આપણે બહારના નિમિત્તોથી કાં તો લોભમાં આવીએ, બરાબર ને, કાં તો આપણી વાસના જાગૃત થાય, કાં તો ગમે તે આપણે વિજાતીય જોતા કામ વાસના જાગૃત થાય, સારી વસ્તુ જોતા ખાવાનું જોતા આપણું ખાવાની લાલસા જાગૃત થાય, આ બધી વૃત્તિઓ જાગૃત થાય. એ માટે નિમિત્તો છે. નિમિત્તો ના હોય આપણો જીવ બધો છે ને નિમિત્તવાસી કહેવાય છે. નિમિત્તોના આધારે જીવ કાર્ય કરે. દેરાસરમાં જઈએ ને તો આપણે સારા વિચારો આવે, ભગવાન પર જોઈએ એટલે આપણે શાંત થઈએ, ભગવાનને જોઈએ એટલે આપણને આનંદ આવે, બરાબર ને, સારું પુસ્તક વાંચીએ એટલે આપણને આનંદ આવે. એટલે આપણો જે જીવ છે એ નિમિત્તવાસી છે. પણ મૂળ સ્વભાવ કેવો છે? આ નિમિત્ત ના હોય તો આપણે ગુસ્સામાં રહીએ, તો ના, નિમિત્ત ના હોય તો આપણે શાંત રહીએ. આપણો ક્રોધ થોડો સમય ટકે. શું આખો દિવસ આપણે કામ વાસનામાં હોય છે? ના, જયારે વાસના જાગૃત થાય ત્યારે જ એ હોય. પછી આપણો સ્વભાવથી આપણે આનંદમાં હોઈએ છીએ. ભગવાન આ વાત પ્રભાસ પંડિતને સમજાઈ રહ્યા છે. હે પ્રભાસ પંડિત, ખરેખર આ જે જીવ છે, જે આત્મા છે, એના મુક્ત સ્વરૂપમાં એ આનંદમાં હોય છે. એનું સંપૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ છે, ને સંપૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ એને પૂર્ણ આનંદ આપતો હોય છે. અને એના માટે એને કોઈ શરીર કે કોઈ ઇન્દ્રિયોનો આધાર રાખવો પડતો નથી. બરોબર? ના, અહીંયા કઈ પ્રશ્ન હોય તો કરો, કારણ કે આ બેઝિક જો તો પછી આપણો મૂળ પ્રશ્ન જે છે પ્રભાસ મંડિતનો, તો મોક્ષમાં સુખ શેનું? મોક્ષમાં શું કરવાનું? જો મૂળ વાત એ છે કે મોક્ષની અંદર આપણું જે સ્વરૂપ છે ને, આપણું સ્વરૂપ આપણે મૂળ આ શરીરમાં આપણી અરૂપી છે. આ શરીરમાં શરીર રૂપી છે, પણ આપણું જે તત્વ છે તો અરૂપી છે, એ શરીરમાં વ્યાપ્ત છે. બરોબર કે નહીં? આ શરીરમાં શરીરના પ્રદેશે પ્રદેશે આપણો આત્મા પ્રદેશ વ્યાપ્ત છે. બરોબર? એક એક પ્રદેશની અંદર, શરીરના એક એક પ્રદેશમાં આપણો આત્મ પ્રદેશ વ્યાપ્ત છે. અને એના દ્વારા આપણે આપણો સુખ દુઃખ સંવેદના બધાનો અનુભવ કરીએ છીએ. બરોબર? મૂળ જીવનું સ્વરૂપ કેવું? એની અંદર બી અરૂપી. બરાબર? જે જ્ઞાન છે તે આપણે છે, જે આનંદ છે એ આપણે છે. તો આ સ્વરૂપ જ્યારે જીવ બધા કર્મોથી મુક્ત થાય ત્યારે એના શુદ્ધ સ્વરૂપમાં હોય છે. શુદ્ધ સ્વરૂપ એટલે શું? શરીર વગરનું સ્વરૂપ, જ્ઞાનમય સ્વરૂપ. એ જીવ પોતાના જ્ઞાનમાં હોય છે, સંપૂર્ણ જ્ઞાન દશામાં હોય છે. અને સંપૂર્ણ જ્ઞાન દશામાં એ આનંદ અનુભવતો હોય છે. ખ્યાલ આવે છે? સમજાય છે? ધારો કે પ્રેક્ટિકલ વાત કરીએ, ધારો કે સા પ્રેક્ટિકલ, બરાબર છે. આપણને આ વસ્તુ છે ને, જ્યારે આપણે અંદર જઈએ, આપણે જ્યારે ધ્યાનની પ્રક્રિયા, આપણે ત્યાં એટલે ધ્યાનની પ્રક્રિયા કરવામાં કીધું છે કે તમે ધ્યાનમાં બેસો, શાંત થાવ. આજે છે ને વિજ્ઞાન બી
મેડિટેશન કરવાનું કહે છે આપણને. આપણા જે ક્રોધ, જે આ બધા માનસિક જે દૂષણો છે, માનસિક દોષોને દૂર કરવા માટે ધ્યાનની પ્રક્રિયા આજે વિજ્ઞાન બી માનતું થયું છે, બરાબર કે નહીં? અને ધ્યાનની પ્રક્રિયામાં હોય છે શું? આપણે મનને એક વસ્તુ પર સ્થિર કરવાનું હોય છે, બરાબર કે નહીં? ધારો કે આપણે બી છે ને, આપણે આપણા મનને એક વસ્તુ પર સ્થિર કરશું ને તો આપણને ત્યાં શાંતિનો અનુભવ થશે, બરોબર કે નહીં મીનાબેન? સ્થિર તો બહુ સ્થિર થવું અઘરું છે, પણ શાંત થવા માટે સ્થિર થવું જરૂરી છે, બરોબર કે નહીં? તો મોક્ષમાં જે અવસ્થા છે એ સ્વાભાવિક રીતે શાંત રસની અવસ્થા છે. આપણે છે ને, મેં એક વખત વાત બી કરેલી કે આપણે કોઈ એવા મહાપુરુષ પાસે જઈએ ને તો એમનો ચહેરો જોતા જ આપણે શાંત થઈ જઈએ. બને છે કે નથી બનતું? बने से बने से बने છે ને? बने से जी बनता है होता है। ऐसे आदमी, ऐसे पुरुष के पास जाएंगे, उसका चेहरा मुख देख के हमको हमारे के अंदर आनंद आ जाएगा, हम शांत हो जाएंगे, हमारे सब विकल्प चिंता सब दूर हो जाएगी. ये तो अनुभव हुआ है, सच कह रहे हैं आप। तो ये जो अनुभव है वो आत्मा का अनुभव है, और उसी समय हमारी विकल्प दशा है, हमारी चिंता है, ये सब वहां हम भूल जाते हैं, उसका वियोग हो जाता है. तो इसीलिए हम शांत रस का अनुभव करते हैं, हम आनंद का अनुभव करते हैं. तो वही बात है कि आत्मा का जो मूल स्वभाव है, जब विकल्पों से मुक्त होता है, वो क्रोध कसाय से मुक्त होता है, सब वासनाओं से मुक्त होता है, जो वृत्तियों से मुक्त होता है, तो पूर्ण आनंद स्वरूप में होता है. बरोबर से? पर अपन 10 मिनट बाद वापस उसी में आ जाते हैं, थोड़ी सी देर बाद वापस उसी में आ जाते हैं, यही चक्कर है। हाँ, सही कह रहे हैं। तो अपना हमारा जो विभाव दशा है वो हमको कंट्रोल कर रही है. देखो बिल्कुल बिल्कुल, बिल्कुल। हमारा भी ऐसा, हमारी पात्रता वहां तक नहीं गई है कि हम विभाव दशा से ऐसे मुक्त हो जाए. उसके लिए हमको प्रयत्न करने का है, हमको प्रयत्न हर रोज यही प्रयत्न करने का है. भगवान हमको यही समझा रहे हैं. जो मणि का जो एग्जाम्पल था यही है कि तुम साफ करते जाओ, आत्मा को शुद्ध करते जाओ, शुद्ध करते जाओ, शुद्ध करते जाओ. उसको दिन रात हर एक मिनट शुद्ध करते जाओ, तब आप शुद्धि होगी, तब उसका अंदर का जो तेजमय स्वरूप है वो अपनी समक्ष आएगा. और जैसे वो स्वरूप हमारी समक्ष आते जाएगा, हम अपने आप शांति का, अपने आप आनंद का अनुभव करते जाएंगे. पूरा धर्म का मार्ग यही है. धर्म की जो क्रिया है, भगवान ने जो धर्म का आचार मार्ग बताया है वो यही है. वहीं पहुंचने के लिए, वहीं तक पहुंचने के लिए. सही कह रहे हैं. प्रभास पंडित ये सब सुन रहा है, वो सोच रहा है कि मैंने अभी ऐसा कोई तर्क मैंने सोचा नहीं था, भगवान की बात कितनी सही है. मैं तो ये समझता था कि मुक्ति जैसा कोई तत्व नहीं है, लेकिन यहाँ तो भगवान बता रहे हैं मुक्ति शाश्वत है. वो आत्मा का वही शुद्ध स्वरूप है, वही सत्य है. सही है. हमारी वो अभी जो दशा है वो आत्मा की नित्य दशा है. उसके गुण स्वरूप में नित्य है, लेकिन पर्याय स्वरूप में अनित्य दशा है. सही है. अभी प्रभास पंडित देखो, प्रभास पंडित का प्रश्न बहुत आने वाले हैं. आप जितना अंदर जाएंगे इतना प्रश्न आएंगे.
मैं अभी एक प्रश्न लेता हूँ, फिर हाँ जी। नेक्स्ट टाइम और क्वेश्चन लेंगे। देखो ये सब प्रश्न है ना हमारी जानकारी के लिए है। प्रभास पंडित के द्वारा, एक गंधर्वाद के द्वारा हमको विश्व का स्वरूप, हमारे जिज्ञासा शांत होती है, जिज्ञासा शांत हो जाएगी हमको इससे अपनी। समझा रहे हैं, बिल्कुल। हमको समझा रहे हैं। हमको देखो, जो लोग धर्म करते हैं ना, उसके दिमाग में भी ये मोक्ष का प्रश्न है कि मोक्ष में जाके क्या करने का। बहुत गंभीर प्रश्न है, और हमको वो निराकरण अपने आप लाने का है। हाँ, सही कह रहे हैं आप। वो अपने आप हमको समझने का है कि जो जीव का जो मूल स्वरूप है वो ज्ञानमय है, वो स्वरूप हमको पाने का है, और स्वरूप में रहेंगे तो अपने आप आनंद में रहेंगे। देखो, जो लोग, देखो अब्दुल कलाम, देखो ज्ञानी पुरुष है, तो आनंद में है कि नहीं है? अपने अपने आनंद में थे ना अभी तो। उसका पूरा जीवन देखो, उसके बाहर की कोई वस्तु, कोई परिबल उसको इफेक्ट नहीं करते थे। तो ज्ञान दशा अपने आप में आनंद देती है। अभी प्रभास पंडित का प्रश्न है, प्रश्न नेक्स्ट टाइम मैं ले लूं। 8:11 हुआ है। અત્યારે કોઈનો પ્રશ્ન હોય તો આપણે લઈએ। પ્રભાસ પંડિતના આવતી વખત બીજા પ્રશ્નો લઈશું। ઘણા પ્રશ્નો છે, जी जी ઘણું ઊંડાણમાં પ્રભાસ પંડિત જઈ રહ્યા છે। ખૂબ મજા આવશે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે એક એક। હવે કોઈ બી પ્રશ્ન હોય આપ પૂછી શકો છો। 8:11 થઈ છે। સંતોષબેન, નીતિન, ચીનીબેન, अभी तो उनके प्रश्न सुनने का मन होता है, वो अगली बार सुनेंगे तभी अपना कुछ क्वेश्चन शायद उठ सके। उसका प्रश्न बहुत बहुत बढ़िया है। बिल्कुल बिल्कुल। वो कहता है, प्रभास पंडित वो भगवान आज को कह रहा है, हाँ, सुनिए, जवाब मैं नहीं दूंगा। हाँ जी हाँ जी। वो 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 कहता है कि प्रभु, वो ज्ञान तो इंद्रियों से प्राप्त होता है। अब इंद्रिय ही नहीं मानी तो कैसे ज्ञान होगा, वो कहेगा। और मोक्ष में तो इंद्रिय तो है ही नहीं, तो ज्ञान कैसे होगा? सही कह रहे हैं। देखो देखो देखो, मैं अभी उसको मैं छेड़ना नहीं चाहता हूँ आगे, लेकिन ये प्रश्न है, ये प्रश्न है बहुत पंडित है वो भी, तर्क है। वो तो वो पंडित है साहब, पंडित ऐसे नहीं बनाए हो। 16 साल की उम्र है। हाँ बिल्कुल बिल्कुल। वो अपना पूर्व का भी लेकर आया है, मेहनत करी है उसने, और अपना पूर्व का संस्कार। और केवल ज्ञान देखो, उसको सिर्फ 16 साल में, उसको 8 साल के बाद उसको केवल ज्ञान प्राप्त हो जाता है। प्रभास पंडित वही सब अज्ञान ज्ञान में परिवर्तित हो गया उसका उसी समय। 25 वर्ष है, 25 वर्ष है, 25 वर्ष में। बिल्कुल हाँ बिल्कुल। શું આ પુરુષો હશે, કેવા જ્ઞાની હશે। ભગવાન ખાલી ત્રિપદી એને વાસક્ષેપ નાખીને આપે છે અને દ્વાસાંગીની રચના કરે છે। આ મહાપુરુષો। અને મને લાગે છે મીનાબેને કે સંતોષબેને કે નીલમબેને પ્રશ્ન કરેલો કે ગંધર્વાદ તો આપણું અહીંયા અત્યારે આ કેટલા 33મું પ્રવચન છે, 1 કલાક મૂકીએ, 33 અવર્સ મિનિમમ, બરાબર ને? મિનિમમ 33 અવર્સ। પણ ગંધર્વાદ તો ભગવાન સામે ખાલી 1.25 કલાક ચાલ્યો છે, એ તો ખબર છે ને? बिल्कुल बिल्कुल हाँ, उसी समय उसी दिन हो गया था। सही कह रहे हैं आप। उसी दिन 45 मिनट से कैसे हुआ? इतना सब प्रश्न कैसे पूछा, भगवान ने जवाब कब दिए, और कैसे संयम, सब वो तो उसमें क्या है, उसका रहस्य क्या है? तो मैंने रहस्य का भी चीज बोला था। बहुत सिंपल चीज है। अगर एक डॉक्टर है, कोई मरीज है,
तो वो MBBS के पास हो गया और MBBS डॉक्टर ने मरीज को टेस्ट किया, उसको लगा, उसने सब टेस्ट करवाए, उसको लगा कि उसको कोई ज्यादा बीमारी है, तो उसको जो पेट का सर्जन है उसके पास भेजना पड़ेगा। तो वो क्या पूरा पूरा रिपोर्ट पूरा लिखेगा कि उसके पेट में ये था तो उसके लिए ये हुआ, वो क्या लिखेगा? एक शब्द लिखेगा। वो MD डॉक्टर के पास जो रिपोर्ट लिखेगा तो एक ही विल राइट ओनली वन वर्ड, और वो दर्दी लेके वो MD सर्जन के पास जाएगा, वो एक शब्द पढ़ेगा तो उसको सब समझ में आ जाएगा। उसको पूरा फिर से MBBS पढ़ने का जरूरत नहीं है। बराबर के नहीं? बरोबर ने? बिल्कुल सही कहा। हाँ जी, हाँ जी, बिल्कुल प्रेक्टिकल बात है ने? બરાબર છે બિલકુલ તો આ લોકોનું જ્ઞાનનું લેવલ એટલું બધું છે કે એમના મનમાં સંશય એક બીજ રૂપે છે, સમજો, અને ભગવાન એ બીજ રૂપનું એક વાક્ય કે બે વાક્ય દ્વારા જવાબ આપે છે, અને એના દ્વારા બધું સમજી જાય છે, કારણ કે આ બી ડોક્ટર છે ને એ બી ડોક્ટર છે. નીતિન એન્જિનિયરિંગમાં, સિવિલ એન્જિનિયરિંગમાં તને ખાલી એવું કે ભાઈ આની સ્ટ્રેન્થ આટલી છે માટીની, તો તને ખબર પડી જાય ને કે આ માટીની અંદર કેટલા માળનું બિલ્ડિંગ થાય, એમાં શું શું કરવું પડે, કે તને આખું જવું પડે. દરેકને પોતપોતાની લાઈનનું પોતાની તરત સમજાઈ જાય. તને એક જ શબ્દ ખાલી kg પર cm સ્ક્વેર આ માટીની સ્ટ્રેન્થ છે, હવે તને બધું ખબર પડી જાય ને કે એમાં ઇમારત થાય ના થાય બધું. હું SBC કહું તો કોઈ બીજાને સમજાવવું મને આખો દિવસ જતો રહે, એને તરત ખબર પડી જાય, એટલે એના જેવું છે. બરોબર છે? હા, બરાબર છે. તો અહીંયા આ ગંધર વાત છે, આપણા મહાપુરુષોએ આપણને સમજવા માટે મૂક્યો છે. પણ આ બીજ બુદ્ધિના માલિકો હતા, એમને તો ભગવાને એક કે બે વાક્યો કીધા હશે અને બધું સમજી ગયા. આ બધું આપણા માટે છે, અને આપણે કેવા છે, આટલું બધું સમજવા છતાંય આપણામાં કોઈ ફરક નથી પડતો. હજુ આપણને તો એ જ ડાઉટ છે કે ત્યાં કરવાનું શું મોક્ષમાં. वही डाउट है हमारे दिमाग में, वही डाउट है कि मोक्ष में. लेकिन अभी निकल जाना चाहिए. अब निकलना मैं आपको समझाऊं કે તમે જ્યારે વાંચો, બહુ સાદું, તમે જ્યારે વાંચો ત્યારે તમને જે જ્ઞાન મળે છે એમાં તમે બધું ભૂલી જાઓ છો ને એટલો સમય. વિકલ્પો બરાબર કે નહીં? બસ એ જ સ્વરૂપ આપણું, બીજે કશું શોધવાનું નથી. તમે સંગીત, તમે ગાયકોને સંગીત ગાતા સાંભળ્યા? ભીમસન જોશી, ઓમકાર પંડિત ઠાકોર, એને તમે સંગીત સાંભળો તો એ ગાતો હોય છે ત્યારે એનું ધ્યાન રાગ ઉપર હોય છે કે એ ડૂબી ગયેલો હોય છે? ખાલી કરી દો ખંડ. ડૂબી ગયેલો હોય, એ અંદર ડૂબી ગયેલો હોય છે. એને એ રાગની મજા માણે છે. તમે સમજો, એ ગાતો હોય છે પણ એ રાગનો જે શબ્દોનો જે નાદ છે એનો સુખ અનુભવતો હોય છે, એમાં ડૂબી ગયેલો હોય છે. આ ડૂબી જવું ને એ જ આનંદ છે. એમાં શરીર, એનું શરીર મોઢું, મોચરું, નાનું, કાળું, ગોરું, એની અંદર એને તાવ છે નથી, એને કશાનું, એને શરીર સાથે કશો સંબંધ નથી. બરોબર કે નહીં? બરોબર. બિલકુલ બરોબર કે નહીં? આપણે જયારે કોઈ ભગવાનની પૂજામાં જયારે ડૂબી જઈએ તો આપણે આપણી જાતને આપણે ભૂલી જઈએ છીએ, આપણા શરીરને ભૂલી જઈએ છીએ. આપણે મનગમતી કોઈ પણ વસ્તુ મળે તો આપણને ખબર જ નથી પડતી આપણો ટાઈમ ક્યાં જાય છે, આપણે એમાં બરાબર છે. તો એ આપણે ત્યાં તે આપણે અંતર સુધી પહોંચેલા હોઈએ છીએ, એ અંદરની સપાટી સુધી પહોંચેલા હોય છે, બહારથી અંદર ગયેલા હોય છે. આપણે કોઈ સુંદર ગીત ગાતા હોઈએ, આપણે અને એ ગીત ગાતા ગાતા આપણે એમાં ખોઈ જઈએ ત્યારે આપણે ક્યાં પહોંચીએ? આપણે અંતર સુધી પહોંચીએ છીએ. તો આ વાત છે, અને આ વાત સાચી છે
આપણે અનુભવીએ છીએ, ફક્ત ખાલી આપણે એને આપણા ચિંતનના લેવલ પર લાવી અને આપણે ફરીથી એને અંદર ઉતારવાની છે કે મોક્ષની અંદર આ રીતનું સુખ છે જેને શરીરની જરૂર નથી, આપણામાં ડૂબી જવાનું છે ને એ આપણામાં ડૂબવાનું અત્યારે આપણે શીખવાનું છે પ્રેક્ટિસ વડે, આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. આ જે સાધના છે, આ ભક્તિ છે, આ ક્રિયાઓ ભગવાને બતાવેલી છે, આ પ્રેક્ટિસ છે. યશો વિજયજી મહારાજ સાહેબ ખરા ને, ભક્તિ યોગાચાર્ય, બહુ સુંદર વાત કરે છે કે સાધુ છે ને, સાધુ જે કઈ ક્રિયા કરે છે ને, સાધુની એક એક ક્રિયા 5 સમીચી 3 ગુપ્તી, એની ચાલવાની ઈર્યા સમિતિની ગુપ્તા, બોલવાની ક્રિયા, દરેકની પાછળ એનું આત્માની જાગૃતિ હોય છે. એની દરેક ક્રિયા સાધના બને છે. પંકજભાઈ, હું વાત કરું યશો વિજય મહારાજ સાહેબની. હા, એમને છે ને કેન્સર થયું છે. હા, વિજયજી મહારાજ સાહેબને બ્રેઇન ટ્યુમર છે. ક્યાંના સમાચાર? આ હું તને કહું, ખબર ને, બ્રેઇન ટ્યુમર. ઓહો. હા, એમને બ્રેઇન ટ્યુમર છે. તે એમને એક આંખ આખી જતી રહે, આખી એક આંખ. હા. તો એમની એક આંખ આખી જતી રહી, તે કોઈને ખબર જ ના પડી. હા. એ પોતાની સાધનામાં એટલા ડૂબે ગયેલા કે એમને એની કોઈ અસર નહીં. આખી જતી રહી, એમને કોઈ અસર જ નહીં. એ કેટલા પોતાના આત્મામાં પોતામાં એટલા ડૂબેલા હતા કે એની કોઈ અસર, અને લોકોને પણ ખબર ના પડી એમની એક આંખ જતી છે. ઇવન બીજી આંખ પણ 40% જતી રહી, બીજી આંખ. ત્યાં સુધી કોઈને ખબર ના પડી કે એમને, અને એ તો પોતે તો પોતાના જ્ઞાનમાં રહે છે એટલે એમને તો ખબર, કોઈ કહેવાનો સવાલ નથી. પછી ત્યારે 40% પછી એમને કોઈક એમના કોઈ શિષ્યને કોઈ વસ્તુ માટે દેખાયું નહીં હોય, એમને દેખાવાનું ઉતરી ગયું, એટલે એમને શિષ્યને પૂછ્યું કે ભાઈ અહીંયા મારે આ વસ્તુ શું છે? ત્યારે શિષ્યને ડાઉટ પડ્યો કે અમને કંઈક પ્રોબ્લેમ છે. અને ત્યારે પછી એમને ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાયું. ત્યારે ખબર પડી કે એમને બ્રેઇન ટ્યુમર છે અને એમની આંખની જે નસ છે એ ટ્યુમર ઉપર છે, એટલે એમનું વિઝન એમને બ્લોક કરે છે. પછી આગળ એમને પૂછ્યું કે એમને શું કરવું જોઈએ, કારણ કે એમને આટલું બહુ સેન્સિટિવ ઓપરેશન માટે ફોરેન લઈ જવાની વાત ચાલી. એમને તો કોઈ જવાની ઈચ્છા જ નહોતી. એમને તો જે રીતે એમને તો જે થાય નહીં, હું તો મારા આત્મામાં છું, મને કોઈ ફરક નથી. પછી એમને હું આપણા ગચ્છાધિપતિ ને પૂછાવ્યું. હા, એ જીવતા હતા ત્યારે લોકોએ બધા આગેવાન પૂછવા ગયા કે અમારે શું કરવું જોઈએ. ત્યારે એમણે કહ્યું કે તમારે એક તીર્થંકરને આસાદના થાય તેવું પાપ થાય જો તમે ના લઈ જાઓ તો. હા, એ પછી આગળ શું થયું મને નથી ખબર. આટલી સ્ટોરી ખબર થયું. પછી જયગોસુરી પાસે ગયા બધા એમના આગેવાનો. જયગોસુરી મહારાજ સાહેબ કીધું, તે કીધું બિલકુલ સાચું કે તમે એને ઓપરેશન ન કરાવો તો એક તીર્થંકરની આસાદ ના કરો છો એવું તમને પાપ બંધાય, એવું જયગોસુરી મહારાજે કીધું. એટલે તરત જ આગેવાનોએ એમને અમેરિકા લઈ આવ્યા, એમનું ઓપરેશન બી થયું અને પછી પાછા બી લઈ આવ્યા. આ વસ્તુ બનેલી છે, હકીકત છે. અને નીતિન ખૂબ સારી રીતે વાત કરી અને ખૂબ સુંદર. એ આ વસ્તુ બતાવે છે કે ખરેખર મોક્ષ નામનું તત્વ છે ભાઈ. આત્મા ચૈતન્ય આ શરીરથી અલગ છે, આ વસ્તુ પુરવાર કરે છે. આપણી નજર સામે આ વસ્તુ છે. બરોબર છે. ખાલી આપણે આપણી દ્રષ્ટિ તરફ નથી રાખી. આપણી મુશ્કેલી શું છે? આપણી દ્રષ્ટિ બિલકુલ સંસારમાં છે. આપણે સંસારમાંથી દ્રષ્ટિ ઉછાઈ અને આ તરફ મૂકશું ને, ત્યાર પછી આપણામાં ધર્મની શરૂઆત થશે. ત્યાં સુધી આપણામાં ધર્મનું પગથિયું પણ, આપણે આ બધી ક્રિયા કરી છે ને, ખાલી ઉપલા લેવલની ક્રિયા છે, અંદરના લેવલની ક્રિયા જ નથી. એનાથી પુણ્ય થાય પણ કેટલું થાય? તમારે એક પુણ્ય બહુ પાંગળું હોય,
એની તાકાત ઓછી હોય, પણ જ્યારે અંદરના લેવલથી તમે કરો, જ્યારે અંદર પોઈન્ટ તમે દ્રષ્ટિ રાખીને કરો, આખી વસ્તુ અલગ થઈ જાય. બરોબર છે, બિલકુલ બાત. ખૂબ સરસ સર. આજે પ્રભાસ પંડિત દ્વારા એના પ્રશ્નો દ્વારા ખૂબ સુંદર આજે ચર્ચા થઈ. ખૂબ સુંદર પ્રશ્નો, અને આવા પ્રશ્નો મને કોઈ વાર લાગે કે પ્રશ્ન કાઢી નાખો, હવે બહુ સામાન્ય છે, પણ ઘણી વખત એવું થાય કે આ પ્રશ્ન પર આપણે એટલી સુંદર આપણે ચર્ચાઓ થાય છે કે આપણા બધાને એનું સમાધાન મળે છે. ખૂબ સુંદર સમાધાન મળે છે. સારું ચાહીએ. હવે કોઈ પ્રશ્ન હોય તો કહો, નહીં તો પછી આપણે अंकल मेरा एक प्रश्न था हाँ कि पंचमारे में भी बहुत महान साधु आचार्य सब हुए हैं, तो लेकिन पंचमारे में कोई भी मोक्ष नहीं जा सकता, तो बराबर. मतलब ऐसा क्या होता है कि उनका चिंतन इतना स्ट्रांग नहीं होता जितना पांच प्यारे के पहले साधुओं का हुआ था, और चिंतन अगर स्ट्रांग नहीं होता है तो क्यों स्ट्रांग नहीं होता है उनका चिंतन, मतलब कि वो शुक्ल ध्यान तक इतना आगे तक पहुंच जाए, तो ऐसा क्या चेंजेस हो गया कि जैसे उनके मन उनका कैसा था और अभी ऐसा क्यों है कि उनका चिंतन इतना स्ट्रांग नहीं होता है कि बराबर. अच्छा प्रश्न है. मैं आपको एक छोटी सी चीज समझाऊं. देखो, उसमें क्या है, भगवान ने 5वें आरे में लिखा है कि हमारी जो शरीर की शक्ति है ना, शरीर का संस्थान, शरीर की शक्ति वो धीरे धीरे कम होती जाएगी. अच्छा. तो इसके लिए हमारा शरीर का बल हमको साधना में जितना साधना के बल के लिए जो जरूरी है वो प्रोवाइड नहीं करेगा. मैं एक चीज बताऊं कि गस्सु कुमार मेतार्य मुनि, गस्सु कुमार तो आप समझिए कृष्ण भगवान के टाइम पे थे. मेतार्य मुनि तो भगवान महावीर के समय पे थे. तो मेतार्य मुनि के सर पे वो सोनी ने पूरा चामर बांध दिया था, और इतना मजबूत बांधा था. वो जब मुनि भगवान कौशक में खड़े रहे, और वो पूरा गर्मी क्या था, वो चामर से मगज में इतनी गर्मी पहुंचने लगी कि मगज की नस सब फटने लगी. ऐसा होने पे मेतार्य मुनि का ध्यान कहाँ पे था? अपने आत्मा पे था. तो वो दुख, वो शरीर की कैपेबिलिटी इतनी थी कि वो दुख सहन कर सकते थे. वो शरीर की कैपेबिलिटी इतनी थी कि वो दुख सहन कर सकते थे और ध्यान में रह सकते थे, समाधि. अभी ऐसा शरीर का बंधारण नहीं है कि वो ध्यान में जाके उसकी समाधि में हम रह सके. तो अभी क्या होगा, ऐसे महापुरुष लोग यहाँ से वो देवलोक में जाएंगे या महाविद्य में जाएंगे, और महाविद्य में जाके अपने पुण्य से जो शरीर, जो संस्थान बनाएंगे, वो छठा संस्थान बोलते हैं, छठा संस्थान उसका शरीर का बनेगा, और उसके कारण वहां वो अपने शपक श्रेणी मार सकेंगे और वहां केवल ज्ञान प्राप्त कर सकेंगे. तो अभी हमारा मन की कैपेबिलिटी और शरीर की कैपेबिलिटी दोनों नहीं है. इसीलिए तो भगवान ने बोला है कि भाई मुक्ति पाने के लिए भी पुण्य जरूरी है. तुम्हारे पुण्य वहां तक होना चाहिए कि तुमको मुक्ति तक ले जाए, केवल ज्ञान तक, शपक श्रेणी तक ले जाए. और आप शपथ श्रेणी मानो और शरीर की ताकत से आप शपथ श्रेणी मान के पूरे 4 घाती कर्मों को विनाश कर सको, वहां तक आपकी ताकत होनी चाहिए शरीर की. नहीं तो आप शपथ श्रेणी नहीं मार सकेंगे, वहां तक पहुंच नहीं सकेंगे. तो हमको पुण्य भी इतना करना है कि ऐसा शरीर मिले मोक्ष में जाने की. हाँ, तो हमारे वहां पुण्य की तो इसीलिए तो शुभ प्रवृत्ति करने का है. अगर देखो, पुण्य को भी बाद में छोड़ने का ही है, बराबर है. मुक्त होने
मुक्ति हो जाएंगी तब तो कोई कर्म पुण्य कर्म भी नहीं साथ में आने वाला है। तो अभी से पुण्य कर्म छोड़ देने का ऐसा है नहीं है। देखो कोई कोई हमको दादर पे माला पे चढ़ने का है तो सीढ़ी का उपयोग करते हैं ना, और माल पे चढ़ने के बाद सीढ़ी का उपयोग करते हैं नहीं है। तो सीढ़ी पुण्य है, ये स्टेयरकेस पुण्य है, उस स्टेयरकेस पे पुण्य से उपयोग करके आप ऊपर चढ़े जाओ। बराबर है ना? हाँ बराबर। तो आपका प्रश्न बहुत सही है। पंचम आर्य में महापुरुषों को इतना शरीर का इतना वो नहीं है कि जिसके कारण वो यहाँ केवल ज्ञान प्राप्त कर सके। लास्ट केवल ज्ञान किसने प्राप्त किया था? जम्बू कुमार। वेरी जम्बू गुड, कुमार। जम्बू कुमार। जम्बू स्वामी। जम्बू स्वामी। हाँ जम्मू स्वामी बराबर है। जम्मू कुमार उसके पहले का नाम था, दीक्षा के पहले का। समझे? बहुत सही बताया, जम्मू स्वामी। એના માટે એક લાઈન બોલું? બોલો બોલો, खूब सरस। जम्बू का मुक्ति का दरवाजा खोला मरु देवी मात रे, काल असंख्य रयो उगाड़ा जम्बू दे गयो ताला रे। જમ્મુ મોસુ સ્વામી મોડે તારું આદેશ્વર ભગવાનનું છે, આદેશ્વર ભગવાનનું સ્તવન છે. હા હા, વાવ, સરસ સરસ સરસ. મરુદેવી માતાએ ખોલ્યું ને જમ્બુ સ્વામીએ તાળું માર્યું. આ અવસર પીણીની વાત છે. અને પછી તો આપણે પૂર્વના જ્ઞાન આગમમાં આ બધી વસ્તુ આવશે, ખૂબ સુંદર વસ્તુ આવશે. હું વાંચું છું, મને બહુ આનંદ થાય છે કે સંકિતભાઈએ મને સૂચન કર્યું કે તમે ગંધર્વાદ પછી આગમ લો. એને કારણે મને આગમોનો પરિચય વાળા પુસ્તકો વાંચવા મળ્યા. ખૂબ ખૂબ સુંદર એની હિસ્ટ્રી, કેવી રીતે પહેલી આગમ વાતનામાં શું થયું, બીજી આગમ વાતનામાં શું થયું, આગમો કેટલા હતા, કેટલા આપણી પાસે અત્યારે રહ્યા, એના પછી કયા કયા શાસ્ત્રો લખાયા, કયા કયા મુનિ ભગવંતોએ કેવા કેવા શાસ્ત્રો લખ્યા. અદ્ભુત અદ્ભુત આપણા પર આપણા જે ગુરુ ભગવંતોનો જે ઉપકાર છે આપણા સુધી ધર્મ પહોંચાડવા માટે અવર્ણનીય છે, અનપેરેલલ છે. કેટલું એમને આપણી માટે કર્યું છે, કેટલું. આ ગંધર્વાદ જેમને લખ્યો છે, કેટલા મેં શરૂઆતમાં કીધું, મને અત્યારે તો મોઢે નથી, પણ મને લાગે 10,780 સૂત્રનો ગંધર્વાદ છે. 10,780. ખ્યાલ આવે છે શું શું લખ્યું હશે અંદર? અને એક એક સૂત્રો પર તો મને લાગે આખું ચાતુર્માસ જાય, એટલું અંદર અગાધ જ્ઞાન ભરેલું હોય છે. આ બધા ઉપકાર આપણા પર છે. ખૂબ સુંદર. બરાબર છે ચૈતન? છે હવે કઈ? તો હવે આપણે બંધ કરીએ છીએ. હા બસ. ચાલો. જય જિનેન્દ્ર અંકલ, ચીની બોલું છું. સોરી, હું તમારી બધી વિડીયોઝ જોતી હતી. હમણાં 1 મહિનાથી મારું બંધ થઈ ગયું છે, અને આજે આઈ ગોટ ટુ લિસન ટુ યોર લેક્ચર. ઇટ વોઝ રિયલી નાઇસ. સો સોરી, પણ બહુ મજા આવી. ચીની બેન, આના જો ને ઉત્પત્તિનું કારણ તમે જો આ ગંધર્વાદ તમે સજેશન કર્યો તો તમને ખ્યાલ હોય. ના, મેં બધા સાંભળ્યા, પણ મારે લાસ્ટ ફ્યુ વીક્સ થી મારા નથી સાંભળાયા, એટલે હું થોડી પાછળ છું. એટલે હું કેચઅપ કરીશ. પણ હું રિલિજિયસલી સાંભળતી હતી, ને હમણાં થોડા વખત મારું છૂટી ગયું છે ઓલું, સો કેચઅપ કરવાનું છે. પણ બહુ મજા મને બહુ આનંદ થયો, કારણ કે તમારા હિસાબે જ આ ગંધર્વાદ તમે મને કીધેલું કે આપણે ગંધર્વાદ લો તમે. મને એ રીતે આપણે ગંધર્વાદ મને બહુ આનંદ થયો. ગંધર્વાદ હિસાબે મને વાંચવા મળ્યો. થેન્ક યુ અંકલ. અને ચૈતલભાઈ પણ અહીંયા બહુ સરસ કરે છે. ઓકે, અમને બધા એટલે જો છે ને આ બધી વસ્તુ જોડે રહીને થતી હોય છે, એકલા ના થાય. બરાબર? બધાનો સપોર્ટ છે, અને હુસ્ટન સંઘ ખૂબ આગળ આ રીતે વધી રહ્યો છે. બહુ આનંદનું કારણ છે. for sure.
એકલાનો એમ સવાલ નથી, પણ ચૈતલભાઈ ને આવડે પણ છે વ્યવસ્થિત. જો છે ને બરાબર છે, એની પાત્રતા હશે, પણ બધાને સાથે હોય ને તો આવડત પણ દીપી ઉઠે. પણ અહીંયા નથી આટલું નોલેજ, આટલું અમને આઈ ફીલ સો ફોર્ચ્યુનેટ, અહીંયા નથી મળતું. હું તો ક્યારની શોધું છું ને અહીંયા જ હતું ને મને તો ખબર પણ નહીં. આઈ નો હિમ હવે 2 વર્ષ થયા, રાઈટ? ચૈતલભાઈ ને મળે 2 વર્ષ થયા, મને તો ખબર જ નહીં, એટલે આઈ એમ બ્લોન અવે. વેરી ફોર્ચ્યુનેટ. અને સારું ડેલસ થી અભ્યાસ અમને બહુ લાભ મળ્યો. ચીનીબેન, તમે સમજો, આઈ નો કે તમારા પ્રશ્નો ખૂબ સુંદર હોય છે. મને તમારા અમુક પ્રશ્નો હજુ પણ યાદ છે આપણા પ્રવચનમાં. તમે ખૂબ સુંદર પ્રશ્ન કરો છો, એટલે આપણે બધાની કેપેબિલિટી તો છે જ, સમજો ચીનીબેન, છે. અને કેપેબિલિટી ના હોય તો ઊભી પણ થાય. ફક્ત ખાલી આપણે એની પાછળ પુરુષાર્થ, પ્રયત્નની જરૂર છે. બરાબર છે. બધા એ કરીએ. આપણું જીવન નહીં તો આમને આમ વીતી જશે. આ મણી છે ને, આમને આમ કાળો રહીને ક્યાંય ખોવાઈ જશે આપણો. મને બહુ દુઃખ થાય છે પોતાની જાત માટે બી. આપણને મનુષ્ય ભાવ આ મળ્યો છે, ફરી ક્યારે મળશે એવો વિચાર આવે ને તો આંખમાંથી આંસુ આવી જાય. બરાબર છે, બરાબર વાત છે. આપણે એવું વિચારીએ કે આ ભાવમાંથી બીજો ભાવ આપણને કેવો મળશે, અને જૈન ધર્મ નહીં મળે અને મનુષ્ય ભાવ નહીં મળે ને તો બી આંખમાં આંસુ આવી જાય. આવું ક્યારે ફરીથી મળવાનું નથી. આપણી આ વાત આપણને ખરેખર સમજાય, હૃદયમાં ઉતરે ને પછી છે ને આપણે એક ક્ષણ બી બીજે જાય ને તો આપણને ગમે નહીં. ભગવાને જે કીધું છે ગૌતમ સ્વામીને, એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. એક ક્ષણ બી આપણી ધર્મ વગરની રહે ને તો આપણને દુઃખ થાય અંદર. ખરેખર તમને સાચું કહું, ભગવાનને હું કાયમ એ પ્રાર્થના કરું છું કે મારો ક્ષણે ક્ષણ ધર્મમય રહે. બરાબર છે, બરાબર. વેરી ગુડ અંકલ, આઈ એગ્રી. એવું જ છે. તો ટાઈમ કાઢીને કરવું પડે, ડિસિપ્લિન રાખવી પડે. ટાઈમ આના માટે સૌથી પહેલો ટાઈમ કાઢવો જોઈએ. તો તમને બી જે ચૈતલ કરે છે મહેનત, ચૈતલ મને કહે છે ઘણી વખત કેટલી મહેનત કરે છે. મારું કહેવાનું એ છે, જેવી ચૈતલ મહેનત કરે છે એને ચૈતલને ફળ મળે છે, એવું તમે બધા કેપેબલ છો. તમે બધા એ રીતે મહેનત કરો. એક વિષય લો. ચૈતલ એક વિષય લો, બીજો વિષય તમે લો, તમે પ્રવચન આપો. એક શાસનના અઢળક કાર્યો છે, અઢળક છે. શાસનની સેવા માટે માણસો નથી. તમારા જે કેપેબલ વ્યક્તિઓ એક વસ્તુ ઉપાડી લે તો શાસનની જે સેવા થશે અવર્ણનીય છે. અને શાસનની જે સેવા કરશે એને બીજો ચોક્કસ શાસનમાં જ મળશે, એમાં કોઈ બેમત નથી. બરાબર છે. બરાબર કહો છો અંકલ. એબ્સોલ્યુટલી રાઈટ. એનીવે, મારે બસ ખાલી તમને કેવું હતું. બહુ મજા આવી આજે સાંભળીને. તો થેન્ક યુ. વેરી નાઇસ, વેરી નાઇસ. ચાલો એક નવકાર ગણીને આપણે જૈન આજ્ઞા વિરુદ્ધ, જૈન શાસન વિરુદ્ધ કઈ બી મારાથી બોલાયું હોય પ્રભુ મને માફ કરજો.